નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. બપોરના 1 વાગી રહ્યા છે. મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું, જ્યાં અમદાવાદમાં બાંગ્લાદેશીઓની અટકાયત બાદ હવે હોબાળો થઈ રહ્યો છે. તેમના પરિવારજનો હોબાળો કરી રહ્યા છે. આ મોટા સમાચાર અમદાવાદથી આવ્યા છે. એક તરફ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, તેમનું વેરિફિકેશન ચાલી રહ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચ બહાર અટકાયત કરેલા એ તમામ બાંગ્લાદેશીઓનો પરિવારજનો હોબાળો કરી રહ્યા છે. આ તમામ અટકાયત કરેલા જેટલા પણ બાંગ્લાદેશીઓ છે તેમનું વેરિફિકેશન ચાલી રહ્યું છે અને વેરિફિકેશન દરમિયાન લોકોએ હોબાળો મચાવ્યો છે. લોકોએ હંગામો કરીને પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું છે. આ સમાચાર સામે આવ્યા છે. એક તરફ પહેલગામના હુમલા બાદ મોટા પ્રમાણમાં જે વિદેશીઓ છે, તેમાં ખાસ કરીને પાકિસ્તાનીઓ હોય, તેમને દેશ નિકાલ કરવામાં આવી રહ્યો છે અને હવે તેની અસર બાંગ્લાદેશીઓ પર પણ પડી છે. કારણ કે અમદાવાદ એ વિસ્તાર છે જ્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અસામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા હોય છે. આ તમામને ધ્યાનમાં રાખીને પોલીસનો આ નિર્ણય અને બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે હવે એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેટલા બાંગ્લાદેશીઓ એવા છે જે ગેરકાયદેસર ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રહેતા હોય છે અને કેટલા લોકો એવા છે જે કાયદેસર રહેતા હોય છે. આ તમામનું વેરિફિકેશન હાલ ચાલી રહ્યું છે અને આ વેરિફિકેશન દરમિયાન જ મોટા પ્રમાણમાં જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે તેના પરિવારજનો હોબાળો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ હોબાળો વેરિફિકેશન દરમિયાનનો છે અને હોબાળા દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે. આપ જોઈ શકો છો, મોટા પ્રમાણમાં જે પોલીસનો કાફલો છે, મહિલા પોલીસ પણ છે, જે મહિલાઓ હાલ ઘર્ષણ કરી રહ્યા છે તેમને સતત રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો, જે તમામ પરિવારજનો છે તે હાથમાં પોતાના વેરિફિકેશનના જે લેટર્સ છે તે લઈને આવ્યા છે. સંવાદદાતા સચિન પાટીલ લાઈવ જોડાઈ ગયા છે. સચિન, હાલ ઘર્ષણ થઈ રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ આગળ, તેવા સમાચાર સામે આવ્યા છે. શું છે વધુ અપડેટ્સ? જગદીશ, જે મોડી રાત્રે જે સ્ટ્રાઇક કરવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને આજે આખી જે ટીમ છે એમના દ્વારા જે પ્રકારે 450થી પણ વધુ લોકોને ડિટેન કરીને એમનું જે વેરિફિકેશન પ્રોસેસ છે એ વેરિફિકેશન પ્રોસેસ કરવામાં આવી. પરંતુ હવે જે પ્રોસેસ થઈ છે પછી તમામને સાયબર ક્રાઇમ લઈ જવામાં આવ્યા છે અને ત્યાં એમના ડિજિટલ વેરિફિકેશન કરવામાં આવશે. પરંતુ જ્યારથી તમામ લોકોને ડિટેન કરાયા છે, એમના પરિવારના લોકો છે અહીંયા આવ્યા છે અને તેમના દ્વારા જે છે એ આ બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે એમના ઘરના લોકોને શા માટે ડિટેન કરવામાં આવ્યા છે અને ક્યાં લઈ જવામાં આવ્યા છે. જે વેરિફિકેશન પ્રોસેસ છે એમાં કોઈ કેટલાકના હાથમાં તમે જોશો પણ તો જે ડોક્યુમેન્ટ્સ છે, ડોક્યુમેન્ટ્સ લઈને એમના પરિવારની જે મહિલાઓ છે, પુરુષો છે, બધા અહીંયા આવ્યા છે. પરંતુ આખો જે મામલો છે, મામલામાં ક્યાંક આક્રોશ પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે અને એમનું કહેવું એવું છે કે એમના ઘરના જે પણ લોકો છે જેમને ડિટેન કરવામાં આવ્યા છે તમામ નિર્દોષ છે, તો ઘરમાં સૂઈ રહ્યા હતા અને એમને લઈ જવામાં આવ્યા છે. પરંતુ આખી જે પ્રક્રિયા છે, પ્રક્રિયામાં જે પણ લોકો શંકાસ્પદ છે તમામ લોકોનું વેરિફિકેશન પ્રોસેસ છે એ વેરિફિકેશન પ્રોસેસ જે છે કરવામાં આવશે. એમનું અહીંયા જે પણ એમના રહેઠાણના પુરાવાથી માંડીને જે પણ એમના આધાર કાર્ડ સહિતના જે પુરાવા એમને અહીંયા રજૂ કરેલા છે એમની નોંધણી બાદ હવે જે ડિજિટલ વેરિફિકેશન છે એના માટેની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા માટે સાયબર ક્રાઇમ એમને લઈ જવામાં આવ્યા છે. અને આ ક્રાઇમ બ્રાન્ચની બહારનો આ જે દ્રશ્યો છે, દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે પરિવારજનો જે છે એ અહીંયા કહી રહ્યા છે કે જે લોકો છે એમને તાત્કાલિક છોડી દેવામાં આવે, કારણ કે તમામ લોકો નિર્દોષ. અને આ જે પ્રક્રિયા છે, પ્રક્રિયામાં પોલીસનું પણ કહેવું છે કે જે આખી મતલબ જે કાયદેસરની પ્રક્રિયા છે, પ્રક્રિયામાં જે પણ લોકો છે એ લોકોનું જો ડોક્યુમેન્ટ્સ એમના પ્રોપર હશે, એમના પુરાવાઓ પ્રોપર હશે તો જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં કોઈ નુકસાન થઈ શકે એ બાબતનો અવકાશ નથી રહેતો. પરંતુ પરિવારજનો અહીંયા સમજી નથી રહ્યા. જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ, ભારત પાકિસ્તાન વચ્ચેની વાત કરીએ અને એ દરમિયાનમાં આ જ્યારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અહીંયા પોલીસ દ્વારા, અમદાવાદ પોલીસ દ્વારા, અને જે પ્રકારે આખો જે વિષય સામે આવ્યો છે એમાં પણ તમે જોઈ રહ્યા છો કે તમામ જે પરિવારજનો છે, પરિવારજનો અત્યારે ક્રાઇમ બ્રાન્ચની બહાર ઊભા છે અને એમના માટે એક અલગથી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કે આ લોકો જે છે અહીંયા કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ક્રિએટ ન કરે. અત્યારે તમે જોઈ પણ શકો છો કે પોલીસ કમિશનર GS મલિક અહીંયા પહોંચ્યા છે અને હવે અહીંયા જે પ્રક્રિયા છે કયા પ્રકારની હાથ ધરાશે એ જોવાનું પણ મહત્વપૂર્ણ રહેશે. પરંતુ આ દ્રશ્યો અમે તમને અત્યારે બતાવી રહ્યા છીએ ક્રાઇમ બ્રાન્ચની બહારના, અને આ પરિવારજનોનો જે આક્રોશ છે એ આક્રોશ અમે તમને બતાવી રહ્યા છે
કે કઈ રીતે તેઓ પોતાનો રોષ અહીંયા ઠાલવી રહ્યા છે. એ રોષ જે છે રોષ અહીંયા ઠાલવી રહ્યા છે. અને સચિન જે આખી હાલ પ્રક્રિયા ચાલી રહી છે અને જે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, ખાસ કરીને આવા સમયમાં જ્યારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પર સંકટ હોય તેવામાં આ પ્રવૃત્તિ તો દેશ વિરોધી જ પ્રવૃત્તિ કહેવાય. કારણ કે જે પોલીસ કરી રહી છે તે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરી રહી છે. અને જે બાંગ્લાદેશીઓ છે જે હાલ ભારતમાં અને ગુજરાત અમદાવાદમાં વસવાટ કરતા હોય છે, જો તે લોકો આખી આ પ્રક્રિયામાં તેને સમર્થન ના આપે, સહયોગ ના આપે તો ચોક્કસથી આને દેશ વિરોધી જ કહી શકાય. કારણ કે હાલ આ સમય છે ભારતને સપોર્ટ કરવાનો, જેથી કરીને કોઈ પણ વધુ કડક પગલાં તેમના વિરુદ્ધ ના લેવાય. પણ આ પ્રકારનો હોબાળો કદાચ તેમના જ જે પગ પર કુહાડી મારવા જેવું કહી શકાય. જગદીશ, આ જે પ્રક્રિયા છે પ્રક્રિયા કાયદેસરની પ્રક્રિયા છે અને એમાં વેરિફિકેશન થઈ રહ્યું છે. હજુ કોઈની સામે ગુનો દાખલ થયો એ પ્રકારની વાત સામે નથી આવી. સ્વાભાવિક રીતે જે લોકો અહીંયા રહી રહ્યા છે કાયદેસર છે કે ગેરકાયદેસર છે કે શું છે, એ તમામ બાબતો જે છે એનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. कितने टाइम से यहाँ रह रहे हो आप? आज से नहीं, बहुत जमाने से रह रहे हैं। कितने सालों से? 45 साल हो गए। आपका मतलब आप अहमदाबाद से ही हो आप? हाँ, अहमदाबाद में वो रहती हूँ। नहीं, पर आपके पास में अगर डॉक्यूमेंट्स है, आपके पास में पुरावे हैं, तो फिर क्या डरने की जरूरत है? ऐसा धूप में बैठा के रखना है। हम गाली करिए साहब, हम नौकरी पा जाते हैं पुलिस वाले तो चर्बी चढ़ जाती है क्या? नहीं, आपके पास में अगर डॉक्यूमेंट्स के अगर आपके पास में प्रूफ है तो फिर डरने क्या जरूरत है? हम किसी से नहीं डर रहे हैं, समझे? हम किसी से डरते नहीं है. तुम जो है उनको पानी पिलाओ, खिलाओ. जब बेकसूर है हमको भी सुकून मिलेगा. अगर तुम ऐसे जलाओगे बेकसूर को तो सुखी कभी नहीं रहोगे. सरकार हो या कोई भी हो, समझे कि नहीं? हम डरते नहीं है किसी और उनको पानी भी दिया गया है, वहाँ बिठाया भी गया है, सब क्या है ऐसा नहीं रखा जाता. अगर तुम वर्दी पाओ सरकार की तरफ से उसे सुविधा करो, वैसा कर. हम डरते नहीं, मीडिया के सामने डरते नहीं है. अगर तुम देखो हम आपको डरा भी नहीं रहे, हम तो यही कह रहे हैं कि आपके पास में प्रूफ है तो फिर डरने क्या तो અહીંયા સ્વાભાવિક રીતે પરિવારજનો જે છે એમનો આક્રોશ જરૂરથી છે કે જે પણ આખું વેરિફિકેશન પ્રોસેસ છે કાયદેસરની પ્રક્રિયા છે, જો એમાં એમની પાસે પુરાવા હોય તો પછી ડરવાની જરૂર સ્વાભાવિક રીતે નથી, પરંતુ પરિવારજનોનો આક્રોશ હોય એ વાત પણ સ્વાભાવિક છે. અને હવે તમે જોઈ પણ રહ્યા છો કે અત્યારે જે ડિજિટલ વેરિફિકેશન છે એમના માટે એમને લઈ જવામાં આવ્યા છે. પોલીસ કમિશનર પણ અહીંયા પહોંચ્યા છે અને સાથે જે આગળની કાર્યવાહી છે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. સચિન, આ વેરિફિકેશન પ્રોસેસ જ છે, માત્ર વેરિફિકેશન પ્રોસેસમાં જ આ પ્રકારનો હોબાળો થતો હોય એવું તો છે નહીં કે લોકોને મારવામાં આવ્યા હોય, લોકો પર એક અત્યાચાર ગુજારવામાં આવતો હોય, એવું તો કંઈ છે નહીં. તો આ હોબાળો શા માટે? શું ભારત સરકાર પાસે એટલો પણ હક નથી કે જેટલા લોકો બાંગ્લાદેશીઓ છે તેમની વેરિફિકેશન પ્રોસેસ કરી શકે? જે પ્રમાણે આખી આ ઘટના બની છે. હાલ સચિન, આભાર આપ જોડાયા તે બદલ. પરંતુ આવા સવાલ અનેક જોડાઈ ગયા છે, કારણ કે આ હોબાળાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારમાં મોટા પ્રમાણમાં જે પરિવારજનો આવ્યા છે તે વેરિફિકેશનનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમનું બસ એવું જ કહેવું છે કે અમારી પાસે ડોક્યુમેન્ટ્સ છે અને અમને શા માટે પકડવામાં આવ્યા. પરંતુ આ રાષ્ટ્રીય સુરક્ષાની વાત છે, તેમાં કોઈ પણ બે મત ન ચાલે.